નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરાના ફતેપુરામાં તસ્કરો બેફામ, અંબે માતાના મંદિરના તાળા તોડી ચોરીનો પ્રયાસ। વડોદરાના મકરપુરામાં 26 વર્ષીય યુવકની નિર્મમ હત્યા, 2 આરોપીઓની ધરપકડ। વડોદરામાં એમ્સ કક્ષાના દાવા વચ્ચે સયાજી હોસ્પિટલની શર્મજનક બેદરકારી, દાઝેલા બાળકને ગોદમાં લઈ માતા ભટકવા મજબૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરાના ફતેપુરામાં તસ્કરો બેફામ, અંબે માતાના મંદિરના તાળા તોડી ચોરીનો પ્રયાસ। વડોદરા શહેરના ફતેપુરા કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં તસ્કરો સક્રિય થતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ચોરો ખુલ્લેઆમ પોલીસ પ્રશાસનને પડકાર ફેંકી રહ્યા હોય તેમ અંબે માતાના મંદિરને નિશાન બનાવી તાળું તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। ગત 13 ઓગસ્ટના રોજ રાત્રે મંદિર સફાઈ બાદ દરવાજે તાળું માર્યું હતું। બીજા દિવસે સવારે સફાઈ કર્મચારી આવતા મંદિરનું તાળું તૂટેલું મળી આવ્યું હતું। સદનસીબે દરવાજાને અંદરથી સાંકળ લાગેલી હોવાથી તસ્કરો પ્રવેશ કરી શક્યા ન હતા અને કોઈ ચોરી થઈ ન હતી। અગાઉ પણ આ વિસ્તારમાં બાબુભાઈ મારવાડીના મકાનમાંથી ₹8,000ની ચોરી થઈ ચૂકી છે। સતત વધતી ચોરીની ઘટનાઓથી રહીશોમાં ચિંતા વ્યાપી છે। આ મામલે સ્થાનિકો દ્વારા કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી ગંભીરતાથી તપાસ કરી ચોરોને ઝડપી પાડવાની માંગ કરવામાં આવી છે। આ ફતેપુરા ભાંડાળા મંગલેશ્વર મહાદેવની સામેનો અંબે માતાના પાછળનો વિસ્તાર છે। અહીં આગળ 1 મહિનામાં 2 તસ્કરોએ મકાનોના તાળા તોડ્યા છે। 1 મહિના પહેલાં બાબુભાઈ સમનાજી મારવાડીના મકાનનું તાળું તોડી અને એમના ઘરમાં ઘૂસ્યા હતા અને આ બીજું અને 8,000ની ચોરી થઈ છે બાબુભાઈ સમનાજીના જે મહિના પહેલાં। હવે આ ગઈ મોડી રાત્રે આ મંદિરના રૂમનું તાળું તોડ્યું છે અને એ તાળું તોડ્યું પણ અંદરથી સ્ટાપર હતી એટલે એ મકાન ખુલ્યું નહીં અને એમ પાછા એ લોકો ગયા। હવે પછી અમને ભય છે કે આગળ પણ તાળા છે એ પણ તોડીને મંદિરનો માલ સામાન, એવા ચાંદીના થોડા દાગીના છે અને બીજા પિત્તળના બધા વાસણો છે, બીજું ઘણું બધું સેવા સામાન છે એ લઈ જાય। એના માટેના મીડિયાવાળા ભાઈઓને બોલાવી અને જાહેર કરીએ છીએ કે CP સાહેબ, પોલીસ કમિશનર સાહેબના આંખ હેઠળ આ વાત જાય, કાન હેઠળ આ વાત જાય એટલે કંઈ બંદોબસ્ત આપે એવી અમારી માંગણી છે। વડોદરાના મકરપુરામાં 26 વર્ષીય યુવકની નિર્મમ હત્યા, 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી અમર શ્રદ્ધા સોસાયટી પાછળ બુરાના મકાનો નજીક એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે। મામૂલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ 26 વર્ષીય મેહુલ ભરતસિંહ દરબાર પર ચપ્પુ વડે તીક્ષ્ણ હુમલો કર્યો હતો। આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મેહુલનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ઘટના સમયે હાજર અન્ય લોકો પર પણ આરોપીઓએ પથ્થરમારો કરી ઈજા પહોંચાડી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। આ બનાવ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ષડયંત્ર અને હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસ દરમિયાન પોલીસે વુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી। ચોક્કસ બાતમીના આધારે પોલીસે સઘન કાર્યવાહી કરીને મુખ્ય 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ઝડપાયેલા આરોપીઓમાં માનવ ઉર્ફે કાચો અને પદમ ઉર્ફે ડાન્સરનો સમાવેશ થાય છે। આ હત્યાકાંડમાં અન્ય કયા ઈસમોની સંડોવણી છે તે દિશામાં મકરપુરા પોલીસે વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે। વડોદરાના ગુરવામાંથી 22 લાખની નશાકારક સિરપ સાથે એસઓજીનો સપાટો। વડોદરા શહેર એસઓજી પોલીસે ગોરવા નર્મદા નગરી વિભાગ 3 સામે આવેલ પ્રમુખ ફ્લેટ્સની બંધ દુકાનમાં દરોડો પાડી નશાકારક કોડિન ફોસ્ફેટ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની હાજરીમાં કરાયેલી તપાસમાં 16 પેટીઓમાંથી ₹22 લાખની કિંમતની 1,920 બોટલો જપ્ત કરવામાં આવેલી છે। તપાસમાં આ જથ્થો હિમાચલ પ્રદેશથી મંગાવાયો હોવાનું અને સાઈ લાઈફ કેરના બિલ આધારે આકાશસિંહ ઠાકોર નામના શખ્સની સંડોવણી ખુલી છે। આરોપીએ 15-20 દિવસ પહેલા એસી લગાવવાના બહાને દુકાન માલિક પાસેથી ચાવી લીધી હતી। આ અંગે ગોરવા પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। વડોદરા શહેર પોલીસના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબની સૂચનાને આધારે વડોદરા શહેરમાં નાર્કોટિક્સ લગત માદક પદાર્થ છે એની
ગેરકાયદેસર વેચાણ થતું હોય, હેરાફેરી થતી હોય તેવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે અને મળી આવે તો શોધી કાઢવા માટે સૂચના મળેલ, જેના આધારે અમોના માર્ગદર્શન નીચે એસઓજીની અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે એસઓજીના હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહને બાતમી હકીકત હતી કે સમતા રોડ નર્મદા નગરી વિભાગ 3ની સામે આવેલા પ્રમુખ ફ્લેટ્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક બંધ દુકાન પર માદક પદાર્થનો કોઈ જથ્થો પડેલ છે એવી બાતમી હતી. જે અંતર્ગત અમે એનડીપીએસ કાર્યવાહી અંતર્ગત ત્યાં કાયદેસરની કાર્યવાહી કરતા ત્યાંથી અમોને સિરપનો જથ્થો મળી આવેલ. જે જથ્થાના આધારે અમે ત્યાં FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને બોલાવતા તેઓ દ્વારા ખરાઈ કરી અને તે જથ્થો કોડેઇન ફોસ્ફેટ સિરપનો હોય, જે એનડીપીએસ એક્ટને લગત હોય. ત્યારબાદ એનડીપીએસ લગતને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બંધ દુકાનમાંથી અમને 16 પેટી સિરપ મળી આવી છે, કોડન સિરપની, જેમાં એક પેટીમાં 120 બોટલ હતી, એટલે ટોટલ 1920 બોટલ મળી આવેલ છે. બોટલ ઉપર અમને એક બિલ મળી આવેલું હતું, જે બિલ શ્રી સાઈ લાઈફ કેર કરી અને એક દુકાનના નામનું એ બિલ હતું, જેની ડ્રગ ઇન્સ્પેક્ટરે ખરાઈ કરતા જે આકાશસિંહ ઠાકુરના નામે હતું અને આ વ્યક્તિ અગાઉ મેડિકલ પ્રેક્ટિશનર માટેનું લાયસન્સ મેળવેલું હતું, જેણે પોતે 2025માં એ લાયસન્સ સરેન્ડર કરેલું. સપ્લાય કરતું હતું અલગ અલગ દુકાનોમાં કે શું એનું રેકેટ શું છે? એ હવે આકાશસિંહ હજુ અમારા પકડની બહાર છે અને આ બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ એસઓજી પાસે રાખેલી છે. હવે તપાસમાં જે જાણવા મળશે એ આગળની હકીકત એમાં ખબર પડશે. આજુબાજુ કશું પૂછ્યું છે કે આ કેટલા વખતથી ચાલતું હતું? એ 15-20 દિવસથી જ એમણે ભાડે રાખેલી હતી. દુકાન જેની છે મકાન માલિકનો અમારા તપાસ દરમિયાન કોન્ટેક્ટ કરવામાં આવ્યો. એમનું કહેવું હતું કે 15-20 દિવસ પહેલા એણે દુકાન રાખી છે, હજુ એણે એનું રેન્ટ એગ્રીમેન્ટ કરેલ ન હતું, પરંતુ 2 દિવસ પહેલા એણે એવું કહ્યું કે મારે એસી નખાવું છે, એમ કરી અને ચાવી લઈ ગયેલો. એટલે દુકાનના માલિક એમને ચાવી આપેલી. લાયસન્સ કેન્સલ થયા પછી આ જથ્થો મૂકવામાં આવ્યો છે કે શું છે આમાં હકીકત શું છે? લાયસન્સ કેન્સલ થયા પછી, એકચ્યુઅલી લાયસન્સ એનું કેન્સલ થઈ ગયા પછી એ આ કોઈ પણ પ્રકારની આવી કાર્યવાહી કરી શકે નહીં, છતાં એણે આ જથ્થો રાખ્યો છે. ગુનાહિત ઇતિહાસ છે એની બી તપાસ ચાલુ છે અમારી. એગ્રીમેન્ટ કર્યા વગર જ દુકાન આપી દીધી અને ત્યાં જથ્થો બી લાવી દીધો, તો શું જે માલિક છે એની પણ કોઈ સંડોવણી છે કે કેમ? દિવસ પણ થઈ ચૂક્યા છે. એ અમારો તપાસનો વિષય છે. એ તપાસ દરમિયાન જે પણ આમાં આરોપી જણાશે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી. એ હરિયાણાથી ખરીદેલો હતો. એ કન્ઝ્યુમ કરે છે લોકો અને આ સિરપને કે શું છે આના પછી હકીકત શું? વેચાણ શા માટે થઈ રહ્યું છે? વેચાણ આરોપી પકડમાં આવશે પછી જ આપણને આગળની હકીકત ખબર પડશે કે એ શેની માટે લાવેલા હતા, પોતે વેચવાના હતા કે ક્યાં આગળ સપ્લાય કરવાના હતા. આરોપી પકડમાં આવશે ત્યારબાદ આપણને ખ્યાલ આવશે. દુકાનદારો સુધી પહોંચીશું આપણે એસઓજી ટીમ કે આ ક્યાં સપ્લાય કરવાનો હતો, કેમ કે ત્યાંથી આપણને એ આરોપી હાથમાં આવશે પછી જ આગળની હકીકત ખબર પડશે. તો માલ આવ્યો કેવી રીતે ખબર પડી કે અમારી અંગત બાતમીના આધારે એ ખબર પડેલી હતી કે આ રીતનો કોઈ માદક પદાર્થનો જથ્થો અહીં આવેલ છે. સાહેબ 15 દિવસથી આ ચાલતું હતું, તો પછી એને જ્યાં માલ આપ્યો હશે ત્યાં પણ બધે તપાસ કરવામાં આવશે? 15 દિવસથી દુકાનના માલિકનું એવું કહેવું છે કે એને 15 દિવસ પહેલા લીધેલી છે, પરંતુ આ જથ્થો અમારા ધ્યાનમાં હજુ આ ફર્સ્ટ ટાઈમ આવેલો છે. જ્યારે કાલે જ્યાંથી જથ્થો મંગાવવામાં આવે ત્યાં કોઈ તપાસ કરવામાં આવી છે? ત્યાં કોઈ પ્રાથમિક બાબત જાણવા મળી છે કેમ આપ્યો હતો? નહીં, એ તપાસ કરવામાં આવશે. કેટલું સ્ટોક કરી શકાય? એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કેટલો સ્ટોક કરી શકાય? એ તો એમના લાયસન્સના આધારે ડ્રગ ઇન્સ્પેક્ટરને એ બાબતે વધારે માહિતી હોય કે એ કેટલા એના યુનિટ્સ લઈ શકે એમની પાસેથી રાખી શકે. વડોદરામાં એમ્સ કક્ષાના દાવા વચ્ચે સયાજી હોસ્પિટલની શર્મજનક બેદરકારી, દાઝેલા બાળકને ગોદમાં લઈ માતા ભટકવા મજબૂર બની. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી અને એમ્સ કક્ષાની સુવિધાઓ આપવાના મોટા દાવાઓ કરતી વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી તંત્રની અત્યંત અસંવેદનશીલ અને શર્મજનક તસવીર સામે આવી છે. દર્દીઓની સુવિધાના બરાસો વચ્ચે હોસ્પિટલની ગંભીર બેદરકારીની પોલ ખુલ્લી પડી ગઈ છે.
મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલા આશરે 4 થી 5 વર્ષના દાઝેલા નિર્દોષ બાળકને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જવા માટે વ્હીલચેર કે સ્ટ્રેચર સુધીની પ્રાથમિક સુવિધા પણ મળી ન હતી. તંત્રની આ લાપરવાહીને કારણે લાચાર માતા પોતાના માસૂમ દાઝેલા બાળકને ગોદમાં ઉચકીને એકથી બીજા વોર્ડમાં ભટકવા મજબૂર બની હતી. એટલું જ નહીં, બાળકને શરીરે ચડી રહેલી ગ્લુકોઝની બોટલ પણ તેના પરિવારજનો ખુલ્લામાં હાથમાં પકડીને રજળતા જોવા મળ્યા હતા. આ હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવતા જ હોસ્પિટલના વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તબીબી સુવિધાઓના મોટા દાવા કરતી હોસ્પિટલમાં આટલી સામાન્ય અને જરૂરી સુવિધા ન મળતા હોસ્પિટલ તંત્રની લાપરવાહી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરામાં પરશુરામ ભટ્ટા આવાસ પાસેથી પીસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. મોપેડ સાથે બુટલેગરની ધરપકડ. શહેરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરી સામે વડોદરા પોલીસની પીસીબી ટીમે સફળ કાર્યવાહી કરીને એક બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. મળતી વિગતો અનુસાર પીસીબીને ટીમની ચોક્કસ બાતમી મળી હતી કે પરશુરામ ભટ્ટા આવાસ પાસે મોપેડ પર વિદેશી દારૂનો જથ્થો રાખીને ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડીને બુટલેગરને રંગે હાથ ઝડપી લીધો હતો. પોલીસની આ તપાસ દરમિયાન મોપેડ પરથી અંદાજે 14 પેટી વિદેશી દારૂ તથા બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પીસીબી પોલીસે દારૂ બિયરનો જથ્થો, હેરાફેરીમાં વપરાયેલું મોપેડ અને બુટલેગર સહિત તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારબાદ પીસીબી પોલીસે પકડાયેલા બુટલેગર અને તમામ જપ્ત કરાયેલા મુદ્દામાલનો કબજો કરી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે સયાજગંજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ વિસ્તારમાં પોલીસની આ ઝડપી કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતા તત્વોમાં ધાક બેસી ગઈ છે. સત્તર ઓગસ્ટે ભારતીય મજદૂર સંઘના દેશવ્યાપી ધરણા. વડોદરામાં વિશાળ આંદોલન યોજાશે. દેશના સૌથી મોટા શ્રમિક સંગઠન ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને આગામી 17 ઓગસ્ટ 2026ના રોજ દેશભરના તમામ જિલ્લાઓમાં વિશાળ ધરણા પ્રદર્શનનું આહવાન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજનારા આ આંદોલનમાં પરિવહન, રેલવે, આશા વર્કર, મધ્યાહન ભોજન અને તેડાગર કર્મચારીઓ ઉપરાંત એપોલો ટાયર અને આરઆર કેબલ જેવા ખાનગી ક્ષેત્રના હજારો શ્રમિકો જોડાય તેવી પૂરી શક્યતા છે. શ્રમિકોના હિત માટે બીએમએસ દ્વારા મુખ્ય 6 માંગણીઓ રજૂ કરવામાં આવી છે. સરકારી સ્તરે માસિક લઘુત્તમ વેતન ₹30,000 જાહેર કરવાની અને ન્યૂનતમ પેન્શન ₹7,500 કરી તેમાં મોંઘવારી ભથ્થું ઉમેરવાની સ્પષ્ટ માંગ છે. બોનસ માટેની વર્તમાન મર્યાદા ₹21,000 થી વધારીને ₹42,000 કરવા અને ગ્રેચ્યુઇટીની કરમુક્ત સીમા ₹20 લાખથી ₹40 લાખ કરવાની રજૂઆત છે. આશા વર્કર, મધ્યાહન ભોજન અને તેડાગર કર્મચારીઓના માનદ વેતનમાં સન્માનજનક વધારો કરવાની માંગ સાથે નવા લેબર કોડ અંતર્ગત ઔદ્યોગિક સંબંધો અને વ્યવસાયિક સુરક્ષા કોડની કર્મચારી વિરોધી કલમોમાં સુધારો કરવાની માંગણી કરવામાં આવી છે. આ ધરણા પ્રદર્શન દ્વારા શ્રમિકો આક્રમક રીતે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડશે. ભારત દેશના સૌથી મોટા શ્રમિક સંગઠન ભારતીય મજદૂર સંઘ દ્વારા ભારત દેશના તમામ જિલ્લાઓની અંદર તારીખ 17/8/2026ના રોજ પડતર પ્રશ્નોને લઈ અને વિશાળ ધરણા પ્રદર્શન કરવાનું છે. જેમાં વડોદરા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે હજારોની સંખ્યામાં પરિવહન, રેલવે, આશા વર્કર, મધ્યાહન ભોજન, તેડંગલા અને ખાનગી ઉદ્યોગોની વાત કરું તો મોટા મોટા અપોલો ટાયર, આરઆર કેબલ એવા તમામ મોટા મોટા ખાનગી ઉદ્યોગોની અંદર મોટી સંખ્યાની અંદર ત્યાં આગળ કર્મચારીઓ ઉપસ્થિત થવાના છે. કઈ જગ્યાએ ધરણા કરવાના છે? આવેદન ધરણા પ્રદર્શન વડોદરા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે કરવાના છે. શું મુદ્દા તમારો શું છે? મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો મિનિમમ વેજીસ જે છે એ 30,000 સરકાર એને જાહેર કરે. ત્યારબાદ મિનિમમ પેન્શન જે છે એ 7,500 સાથે એની જોડે મોંઘવારી ભથ્થું જોઈન કરવામાં આવે. વિશેષમાં વાત કરીએ તો હાલની તારીખની અંદર પેમેન્ટ ઓફ વેજીસની એક્ટ છે તેના પ્રમાણે મિનિમમ જે બોનસનો જે ક્રાઇટેરિયા છે તે 21,000 રૂપિયા સુધી રાખેલો છે. તો તેને 21,000થી વધારીને 42,000 રૂપિયા કરવામાં આવે. ત્યારબાદ નિવૃત્તિ બાદ જે ગ્રેજ્યુઇટી મળે છે તે 20 લાખ રૂપિયા સુધીની ટેક્સ ફ્રી છે, તો તેના વધારો કરી અને 40,000 રૂપિયા કરવામાં
કરવામાં આવે, તેમજ સાથે સાથે આશા વર્કર, મધ્યાહન ભોજન અને તેલંગાણાના જે કર્મચારીઓ છે તેના માનદ વેતનમાં વધારો કરવામાં આવે અને તે જ પ્રમાણે પરિવહનના, રેલવેના, જુદા જુદા ઉદ્યોગોના જુદા જુદા પ્રશ્નોની અમારી પડતર માંગણીઓ છે. અને મુખ્ય વિશેષ માંગોની અંદર એ છે કે સરકારશ્રી દ્વારા આજ રોજ જે ચાર લેબર કોડ જે જાહેર કરવામાં આવ્યા છે તેમાં ભારતીય મજદૂર સંઘ જે છે એ 2 કોડનું સ્વાગત કરે છે, પરંતુ 2 જે કોડ છે, IR કોડ, ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ કોડ, અને ત્યારબાદ OSH, ઓક્યુપેશન સેફ્ટી એન્ડ હેલ્થ કોડ જે છે તેની અંદર જે સેક્શનો છે એ ઘણા સેક્શન જે છે એ કર્મચારી વિરુદ્ધ છે, તો તેમાં સુધારો કરવામાં આવે તેવી અમારી મુખ્ય માંગણી છે. વડોદરાના OP રોડ પર કાર રિવર્સ લેવા બાબતે વાહન ચાલકો વચ્ચે મારામારી, દંપતી ઇજાગ્રસ્ત. સંસ્કારી નગરી વડોદરાના OP રોડ પર મલ્હાર પોઈન્ટ નજીક આવેલી જાણીતી જગદીશ ફરસાણની દુકાન બહાર વાહન રિવર્સ લેવા જેવી નજીવી બાબતે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. કાર ચાલક દ્વારા 4 વ્હીલર રિવર્સ લેતી વખતે એક્ટિવા ચાલક સાથે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક હાથાપાઈના પરિણમી હતી. મળતી માહિતી મુજબ કાર ચાલક અને એક્ટિવા સવાર યુવક વચ્ચે બોલાચાલી વધતા કાર ચાલકે ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો. આક્ષેપ છે કે તસ્કરો અજાણ્યા કાર ચાલકે એક્ટિવા સવાર યુવક અને તેની સાથે રહેલી પત્નીને ઢોરમાર માર્યો હતો. આ હુમલામાં દંપતીને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ગોત્રી GME RS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે પીડિત દંપતી દ્વારા અકોટા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઈજાગ્રસ્ત દંપતીએ પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે અને જાહેર રસ્તાઓ પર આવી ગુંડાબુદ્ધિ આચરતા તત્વો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. જાહેર માર્ગ પર બનેલી આ ઘટના બાદ હવે અકોટા પોલીસ આરોપીઓ સામે શું કાનૂની પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. હા સાહેબ, આ બનાવ બનેલ છે મલ્હાર પોઈન્ટ જગદીશ ફરસાણની આગળ જે પાર્કિંગવાળો વિસ્તાર છે ત્યાં. અમે ICICI બેંક તરફથી મેં ને મારી વાઈફ આવતા હતા ગાડી સ્કૂટર પર, અને ત્યાંથી ભાઈ રિવર્સ લઈને વળાવતા હતા. તો ત્યાં આગળ એમની ગાડી અમારા પર ટચ થવા જતી હતી. તે કારણે અમે બૂમ પાડીને કીધું કે ભાઈ તમે જરા પાછળ જુઓ તો ખરા, તમે અત્યારે અમને ઠોકી દેતા અમને ઈજા થઈ જતી. તો એ ભાઈએ એમ તેમ આડફેર બોલી અને બહાર આવીને હાથ ચાલાકી કરીને અમને મારઝૂડ કર્યા, અને મને અહીંયા આગળ મોટી ઈજા આવી છે. અંદર 11 ટાંકાયા છે અને ચહેરા પર બી માર્યું છે. મારી વાઈફ છોડાવવા ગયા તો એમને પણ 3-4 લાતો પેટમાં મારી છે. અને અત્યારે અમે અહીંયા આગળ ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવ્યા છે. પોલીસ ફરિયાદ કરી જવા માટે પોલીસ ફરિયાદ અકોટા પોલીસ સ્ટેશનમાં કરવાની છે. અત્યારે બધી અહીંયા આગળ ટ્રીટમેન્ટ લઈને હવે ત્યાં આગળ કરવાનું છે સાહેબ. શું માંગ છે હવે સાહેબ? અમારી એ જ માંગ છે પોલીસ ને કે અમને ન્યાય મળે અને જલ્દ સે જલ્દ એને પકડે અને લેડીઝને બીજી વાર કોઈ પણ વ્યક્તિ મારે ના, એવી અમે એમને અપેક્ષા રાખીએ છીએ કે એને મતલબ કે કડકથી કડક કાયદા કરે એના ઉપર. વડોદરામાં યોજાયેલા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળામાં 45 ઉમેદવારોની પસંદગી, 31ને ફ્રી સ્કિલ્સ તાલીમ મળશે. મદદનીશ નિયામકની કચેરી અને મોડેલ કરિયર સેન્ટર વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગત 13 ઓગસ્ટ 2026ના રોજ તરસાલી ITI કેમ્પસ ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના 6 અગ્રણી એમ્પ્લોઈઝે હાજરી આપી હતી. ફેબ્રિકેશન ટેકનિશિયન, ઇલેક્ટ્રિશિયન, એડમિન, એક્ઝિક્યુટિવ અને રિલેશનશિપ મેનેજર જેવી વિવિધ 107 જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. યોજાયેલા આ કેમ્પમાં કુલ 195 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી 45 ઉમેદવારોની રોજગાર એપ્રેન્ટિસ માટે અને 31 ઉમેદવારોની નિઃશુલ્ક સ્કિલ તાલીમ માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મદદનીશ રોજગાર નિયામક શ્રી અલ્પેશ ચૌહાણ અને કરિયર કાઉન્સિલર દ્વારા યુવાનોને રોજગારી, સ્વરોજગાર, વિદેશમાં અભ્યાસ તથા સેલ્ફ લીગલ માઇગ્રેશન અંગે માહિતી વિગતવાર પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત PM વિકસિત ભારત રોજગાર યોજના, PM ઇન્ટર્નશીપ યોજના અને લશ્કરી ભરતી પૂર્વેની 30 દિવસની ફી નિવાસી તાલીમ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. યુવાનોને ઓનલાઈન જોબ એપ્લિકેશન માટે સરળતા રહે તે અર્થે અનુબંધમ અને NCS પોર્ટલ પર સ્થળ પર જ નામ નોંધણી કેમ્પનું આયોજન પણ કરાયું હતું. શીખશો, ટેકનોલોજી જોડે કામ કરવાનું શીખશે,
એટલે આ બધું પણ લાઈફમાં આ બધું ભણવામાં ક્યાંય આવતું નથી. એટલે બેસ્ટ વસ્તુ છે, એકવાર તમે ગમે તે રોજ મદદનીશ નિયામક રોજગારની કચેરી તરસાલી ખાતે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ભરતી મેળામાં લગભગ 5થી વધારે કંપનીઓ દ્વારા લગભગ 100થી વધારે ITI, 10 પાસ, 12 પાસ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ જે અલગ અલગ જગ્યા લાયકાત માટે લગભગ 107 જેટલી વેકન્સી માટે એક ભરતી મેળાનું આયોજન કર્યું છે. આજના ભરતી મેળામાં બધી અલગ અલગ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી મેળો યોજાયો હતો. સાથે સાથે ઉમેદવારોને વોકેશનલ સ્કિલ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેની જે ટ્રેનિંગ લેવાની ઈચ્છા હોય છે તેઓ માટે 2 માસની ફ્રી ટ્રેનિંગ માટેનું પણ આયોજન આપણે એને માટેની પસંદગી કરવામાં આવેલ છે. સાથે અનુબંધમ પોર્ટલ, NCS પોર્ટલ વિશે કઈ રીતે ઓનલાઈન રોજગારી શોધી શકાય અને એપ્લાય કરાય તેની માહિતી આપે છે. વિશેષમાં સરકારના ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર સેન્ટરની જે કચેરી દ્વારા કામગીરી કરવામાં આવે છે તેનો લાભ લેવા માટે, સેફ લીગલ માઇગ્રેશન કરવા માટે, સાથે સાથે PM ઇન્ટર્નશીપ યોજના, પ્રધાનમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અને PM VBR યોજના જેવી યોજનાઓનો વધુ રોજગારી સર્જન માટે લાભ લેવા માટે ઉમેદવારોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. મારું નામ ઋષિકેશ સુંદરે છે. અમે નીમા એન્જિનિયરિંગમાંનો રિપ્રેઝેન્ટેટિવ છું, જે કંપની મંજુસર GIDCમાં આવેલી છે સાવલી તાલુકામાં. અને અમે અહીંયા એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં આજે જે ભરતી મેળો રાખીએ છીએ એમાં પાર્ટિસિપેટ કર્યું છે. અમને સ્ટાફ અને ઓફિસના જે બી કર્મચારીઓ છે બધાથી ફૂલ સપોર્ટ મળેલો છે અને એક પ્લેટફોર્મ એક સારું ડેવલપ થયેલું છે, જેની અંદર એમ્પ્લોયર અને એમ્પ્લોય બંનેને એક પ્લેટફોર્મ પર એકબીજા સાથે ચર્ચા કરવા મળે, ઓપ્શન્સ મળે અને જે બી યુવા વર્ગ છે એમને એક સાચી ડાયરેક્શનમાં ઇમ્પ્રુવમેન્ટ થાય અને એમને ગાઈડન્સ મળે દરેક અલગ અલગ કંપનીમાંથી, ને જે એમની ચોઇસ ઓફ ફિલ્ડ છે અને એ ઓપ્શન્સ ખુલ્લા મળે એ એક જ જગ્યાથી. એ પ્રમાણેનું એક સરસ આયોજન છે જેની અંદર બધાએ પાર્ટિસિપેટ બી કર્યું છે. યંગ જનરેશન, ફિમેલ, મેલ બધા આવેલા છે, એક્સપિરિયન્સવાળા ફ્રેશર્સ બધા છે અને નંબર ઓફ ચોઇસીસ બી બધા એમ્પ્લોઈઝને મળી છે જેની એમની રિક્વાયરમેન્ટ હતી ને ફૂલફિલ થઈ છે. વી આર હેપી કે ભાઈ અમે અહીંયા એક પાર્ટિસિપેશન કર્યું છે અને લોંગ ટર્મ આપણે પાર્ટિસિપેશન આગળ બી ચાલુ રાખીશું, જે ચૌહાણ સાહેબ અમને માહિતગાર કર્યા છે હમણાં જ. અને આ એક સારું પ્રોત્સાહન છે બંને માટેનું અને એક પ્લેટફોર્મ બી સારું ડેવલપ થયું છે કે જે આપણા બરોડા ગુજરાતની જે ડેવલપમેન્ટ છે એમાં એક સહાયતા થાય. થેન્ક યુ. વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 27 વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરી મળી. વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ ઝોન અને વોર્ડના વિકાસ કાર્યો સંબંધિત કુલ 27 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. નવા ટેન્ડરો ન થયા હોવાથી વિકાસ કામો અટકી ન પડે તે હેતુથી મોટાભાગના કામોમાં સમયમર્યાદા અને નાણાકીય મર્યાદા વધારીને કામો ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમ વોર્ડ નંબર 4, 6, 8, 10, 11 અને 12માં પાઇપલાઇન તથા વિતરણના કામો માટે નાણાકીય મર્યાદા વધારાઈ છે. વોર્ડ 14માં કાસ્ટ આયર્ન પાઇપલાઇન નાખવા અને વોર્ડ 7માં ઓછા ભાવના બેઝપત્રથી નવા કામને મંજૂરી મળી છે. પાણી પુરવઠા વિભાગ હેઠળ કુલ ₹140 લાખની મર્યાદા વધારાઈ છે. તેમજ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં રસ્તા, ફૂટપાથ અને પેવર બ્લોકના કામોમાં નાણાકીય મર્યાદા તથા સમય મર્યાદા 3 માસ લંબાવાય છે. પેચવર્કના કામો માટે 3 વર્ષની ગેરંટી સાથે SOP પદ્ધતિથી મંજૂરી અપાઈ છે અને ઉત્તર ઝોનમાં સિટી બ્યુટિફિકેશન, વૃક્ષોના જતન માટે ટ્રી ગાર્ડ ખરીદી તેમજ GSCLની ટાંકીઓમાંથી વાહન વહનના ઇજારાને આખરી મંજૂરી આપવામાં આવી છે. સ્થાયીની અંદર આજે આપણા 27 કામ હતા. 27 કામને મંજૂરી આપી છે. 1 બાય 1 જોતા જઈએ તો ઘણા બધા પાણીના ઇજારા અને જેને કા સમય મર્યાદા હતી અથવા તો આવકની મર્યાદા હોય, આની અંદર વધારો કરીને 1 બાય 1 દરેકને આપણે લેતા ગઈએ છીએ. એમાં વોર્ડ નંબર 4 હોય, વોર્ડ નંબર 6 હોય, આ બંનેની અંદર સમય મર્યાદા વધારવાની હતી અને સાથે નાણાકીય પણ મર્યાદા વધારવાની હતી. નવા ટેન્ડર પ્રક્રિયા ન થાય, હમણાં ટેન્ડર નથી થયા અને કામો આપણા નાના મોટા જે કંઈ અટવાય છે એના હિસાબે દરેક કામને આપણે એક્સટેન્શન આપી રહ્યા છીએ, કા સમય મર્યાદા કા આવક મર્યાદા. વોર્ડ 4 અને 6 ત્રણનું જે કામ છે એ વોર્ડ નંબર 7નું નવું કામ હતું, એને પણ મંજૂર કરેલું છે, જે 4.61 ઓછા ટકાના બેઝ પત્રથી હતું. વોર્ડ નંબર 8ની અંદર પણ આપણે મર્યાદાને વધારે કરી છે. એ ઉપરાંત વોર્ડ 6 છઠ્ઠું કામ છે વોર્ડ 10નું છે
અને વોર્ડ 11નું છે એની અંદર પણ આપણે નાણાકીય મર્યાદા ઝોન વિતરણને દરેકને આપણે આપી છે. વોર્ડ 12ની અંદર પણ 15 લાખની મર્યાદામાં વધારો કર્યો છે. બીજું જે 9મું કામ છે એ તો GACL ને એમાંથી ટાંકીઓમાંથી જે ખાલી આપણું વાહનો વહન કરવાનો જે ઇજારો હતો એને મંજૂર કર્યો છે. પાણી પુરવઠા તરફથી પણ આવેલા ઇજારાની અંદર 23/6/26 બાદના માનવ દિનના બિલના ચૂકવણા પેટે જે મંજૂર થનાર 140 લાખની નાણાકીય મર્યાદા પેટેની જે કંઈ મંજૂરી હતી કમિશનરશ્રીની ભલામણને ધ્યાનમાં રાખેલી છે. એ ઉપરાંત પૂર્વ ઝોનમાં વોર્ડ 14ની અંદર કાસ્ટ આયર્ન નળિકા નાખવાના જે પાઇપો આપણે ઝોનમાંથી જતા હોય છે એને પણ મંજૂરી આપી છે. રોડ પ્રોજેક્ટની અંદર દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન આ દરેકના જે ભાવ વધારો એની અંદર પણ મર્યાદા કાચા પાકા રસ્તાની આપણે મર્યાદા આવક મર્યાદા વધારીને મંજૂર કરેલું છે. 14મું જે કામ રહ્યું એ પણ 3 માસના વધારાની મંજૂરી સાથે એને પણ મંજૂર કર્યું છે. 15મું કામ જે રહ્યું એમાં પણ આવક મર્યાદાને મંજૂર કરીને આપણે ફૂટપાથ અને સર્વિસ ટ્રેકના જે કંઈ ફૂટપાથોના પેવર બ્લોક છે એને મંજૂર કર્યું છે. ઉત્તર ઝોનની અંદર પણ એની પણ મર્યાદા નાણાકીય અને સમય મર્યાદા આને પણ દરેક કામ જોઈએ તો આપણે ટેન્ડરની પ્રક્રિયા ન થઈ હોવાથી અને કામ અટકતા હોવાથી સમય મર્યાદા અને નાણાકીય મર્યાદા નાના મોટા કામને વધારે આપણે આજે જે મંજૂરી આપી છે એ જ રીતની છે. પશ્ચિમ ઝોનની અંદર પણ 50 લાખની 1 કરોડની મર્યાદામાં 50 લાખની બીજી વધારાની મંજૂરી આપી છે. દક્ષિણ ઝોનની અંદર 50 લાખમાં બીજી 25 લાખની મર્યાદા અને સમય મર્યાદા વધુ 3 માસ. ઉત્તર ઝોનની અંદર પણ આ જ રીતે ડિવાઈડર, ફૂટપાથ અને કર્બિંગના જે કંઈ કામો છે, વ્હાઇટ વોશના, પટ્ટા મારવાના આ બધાની મર્યાદામાં પણ વધારો કર્યો છે. એ ઉપરાંત 20, 21 અને 22 આ ત્રણેય કામ જે રહ્યું જેની અંદર પશ્ચિમ ઝોનમાં, ઉત્તર ઝોનમાં અને પૂર્વ ઝોનમાં આ ત્રણેયની અંદર એવું હતું કે એ લોકો પાસે હજી પણ રકમ હતી પરંતુ સમય મર્યાદા એ લોકોની પૂરી થઈ ગયેલી હતી. પણ સમય મર્યાદાને એમની પાસે આવક હતી, સિલક હતી, પણ સમય પૂરો થઈ ગયા હોવાથી ત્રણેયમાં આપણે સમય મર્યાદાનો વધારો આપ્યો છે. એ ઉપરાંત રોડ પ્રોજેક્ટની અંદર આપણે જે કામ લીધા 23, 24, 25 ને 26 આ દરેકની અંદર પેચવર્કના કામો છે. પેચવર્કને SOPની પદ્ધતિથી કટિંગ કરીને એને જે કંઈ સારી રીતે પેચવર્ક કરવાના આવે છે SOP મુજબના 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા આ SOPના 17% વધારાના ભાવ સાથે થઈને મંજૂરી આપેલી છે. ને એ ઉપરાંતનું છેલ્લું આપણું 27મું જે કામ રહ્યું એ કામની અંદર ટ્રી ગાર્ડ ખરીદવા માટે થઈને આપણે એને પણ મંજૂરી આપેલી છે. વડોદરા મનપાની સામાન્ય સભામાં ગરમાવો સ્મશાન ખર્ચ, PRO શાખાના કૌભાંડ અને ફૂડ સેફટી મુદ્દે વિપક્ષના વેધક સવાલો. ચૂંટણી યોજાયા બાદ પ્રથમવાર મળેલી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના નાગરિકોના આરોગ્ય, કરદાતાઓના નાણાંના હિસાબ અને વહીવટી પારદર્શિતા મુદ્દે ભારે હંગામો જોવા મળ્યો હતો. સભા દરમિયાન કોર્પોરેટર દ્વારા ડોક્ટર મુકેશ વૈદ પાસે શહેરમાં સ્મશાનો પાછળ ₹10 કરોડથી પણ વધુની રકમ કઈ રીતે ચૂકવવામાં આવી તેનો હિસાબ માંગવામાં આવ્યો હતો. આ ઉપરાંત PRO શાખાના AMC જિગ્નેશ ગોહિલને હાઈકોર્ટના હુકમ છતાં આ શાખામાં ચાલુ રાખવા સામે વિપક્ષે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જનસંપર્ક ખાતામાં ₹5ના ખર્ચ સામે ₹50ના બિલ બનાવવામાં આવી રહ્યા છે. સંબંધિત અધિકારીઓ સભામાં ગેરહાજર રહેતા કોર્પોરેટરે તંત્ર પર પ્રહાર કરતા કહ્યું કે દાળમાં કાળું નથી પરંતુ આખી દાળ જ કાળી છે. વધુમાં આગામી સભામાં ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ થયેલી તમામ કામગીરીનો સવિસ્તાર હિસાબ આપવા માંગ કરાઈ છે, જેમાં કેટલી જગ્યાએ તપાસ થઈ, કેટલા કેસ અનસેફ નોંધાયા, સબસ્ટેન્ડર્ડ સામગ્રી બદલ કેટલો દંડ વસૂલાયો અને વેપારીઓને કેટલું ચૂકવણું કરાયું તેને સંપૂર્ણ વિગતો રજૂ કરવા વિપક્ષે અલ્ટિમેટ આપ્યું છે. સભા 28/4 ચૂંટાયા પછી પ્રથમવાર મળી છે અને આ પ્રથમવાર મળેલી સભામાં વડોદરા શહેરના નાગરિકોનું આરોગ્ય જોવું, વડોદરા શહેરના લોકો ટેક્સ ભરે છે એ ટેક્સનું ચૂકવણું કેવી રીતે થાય છે એ જોવું એ કોર્પોરેટર તરીકે તમામની જવાબદારી હોય છે. અમે જવાબદારીના ભાગરૂપે ડૉક્ટર મુકેશ વૈદને માહિતી માંગી કે સ્મશાનોમાં 10 કરોડ ઉપર તમે રકમ ચૂકવી છે
અમે જિગ્નેશ ગોહિલ જે PROના AMC છે અને VGLમાં પણ કાર્યભાર સંભાળે છે, હાઈકોર્ટે હુકમ કરેલો છે એમનો કે આમને તમે વોર્ડ ઓફિસર લેવલની એમની પોસ્ટ છે એ પ્રમાણે ચાલુ રાખો, છતાં પણ જનસંપર્ક ખાતાના 5 રૂપિયાના 50 રૂપિયાના બિલ, 5 રૂપિયાનો ખર્ચ એનો 50 રૂપિયાનું બિલ બને છે અને એટલા માટે એમને ત્યાં રાખી મૂક્યા છે. અમે કમિશનરને અને મેયરને લેખિતમાં કીધેલું હતું કે આમને હાજર રાખજો. એ હાજર સભામાં નથી રાખ્યા, એટલે દાળ કાળી નથી, આખી દાળમાં કાળું નથી, આખી દાળ કાળી છે. અમે કમિશનરને કીધું છે કે નેક્સ્ટ સભામાં ફૂડ સેફ્ટીના કાયદા હેઠળ જે કાર્યવાહી થઈ છે એ કાર્યવાહીમાં કેટલી જગ્યાએ કઈ કાર્યવાહી કરી છે, કેટલા અનસેફ ખાદ્ય પદાર્થોની ઉપર કેસ કર્યો છે, કેટલા સબસ્ટાન્ડર્ડ ઉપર તમે દંડ લીધો છે અને કેટલા નમૂના એને તમે વેચાતા લીધા છે, વેપારીઓને તમે પૈસા ચૂકવ્યા છે, એ તમામની માહિતી અમને આપજો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.